નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ જેની સાથે આજે ફરી આપણે મળ્યા છીએ. તો 9મા ધોરણની અંદર આપણો છઠ્ઠો પાઠ પેશીઓ જે ચાલી રહ્યો છે, જેમાં આપણે આજે 7મો લેક્ચર લેવાનો છે. તો આજના લેક્ચરમાં આપણે સંયોજક પેશીની વાત કરવાના છે. સંયોજક પેશીમાં વિશેષ સંયોજક પેશી, જેમાં તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી, કંકાલ સંયોજક પેશી જેમાં અસ્થિ પેશી અને કાસ્થિ પેશી, અને પ્રવાહી સંયોજક પેશી જેમાં આવશે રુધિર અને લસિકા. આપણે 9માં રુધિર વિશે ભણશું, લસિકા વિશે 10મા ધોરણમાં તમે ભણવાના છો. તો આજે આપણે કોની વાત કરવાના છે? સંયોજક પેશીની. આ સંયોજક પેશીમાં 3 પેશી આવે. એક વિશેષ સંયોજક પેશી જેમાં બંને આવશે, કંકાલ સંયોજક પેશી જેમાં આ બંને આવશે, અને પ્રવાહી સંયોજક પેશી જેમાં રુધિર અને લસિકા આ બેનો સમાવેશ થાય છે. તો આજે પહેલા સંયોજક પેશીની થોડીક વાતો તે આપણે સમજવાની છે. સંયોજક પેશીમાં કોષો ઓછા હોય છે અને એ કોષો આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા છે. કોષોની સંખ્યા ઓછી છે, કોષો ઓછા પ્રમાણમાં હોય છે અને એ કોષો આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા તે આપણને જોવા મળે છે. આંતરકોષીય આધારક દ્રવ્ય શાનું બનેલું છે? તો તે જેલી જેવું છે, પ્રવાહીથી ભરેલું છે, ઘનતા પણ ધરાવે છે અને બરડ હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્ય કેવું છે? તો જેલી જેવું છે, પ્રવાહી છે, ઘનતા પણ ધરાવે છે અને બરડ પણ હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્યનો સ્વભાવ એ કાર્યને અનુલક્ષીને પરિવર્તનશીલ ધરાવે છે. એટલે જે પ્રમાણે કાર્ય થાય છે, કાર્ય બદલાય છે, તેમ તેનો સ્વભાવ પણ બદલાય છે. એટલે તેનો સ્વભાવ કાર્યને અનુલક્ષીને પરિવર્તનશીલ તે આપણને જોવા મળે છે. તેનો તંતુ ઘટક પેશી એક પ્રકાર છે. આપણે અગાઉ જોઈ ગયા કે સંયોજક પેશીમાં મુખ્ય 3 પ્રકાર પડે. એક વિશેષ સંયોજક પેશી. પહેલો વિશેષ સંયોજક પેશીમાં 2 પ્રકાર પડશે, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ. તો પહેલા આપણે તંતુ ઘટક પેશીની વાત કરીએ, જેની અંદર તંતુ ઘટક પેશી જોવા ક્યાં મળશે? કયા અંગોમાં? તો ત્વચામાં, સ્નાયુ પેશીઓ, રુધિર વાહિનીની ચારે બાજુ અને અસ્થિ મજ્જામાં જોવા મળશે. ત્વચા એટલે ચામડી, સ્નાયુ પેશીઓમાં, રુધિર વાહિનીની ચારે બાજુએ અને અસ્થિ મજ્જા, અસ્થિ એટલે હાડકાં, ત્યાં આપણને તે જોવા મળે છે. અંગો જ્યાં છે, જ્યાં અંગોમાં ખાલી જગ્યા છે, 2 અંગો વચ્ચેની જે ખાલી જગ્યા છે એને ભરવાનું કામ તંતુ ઘટક પેશી કરે છે. એટલે અંગોની ખાલી જગ્યા ભરે છે કોણ? તંતુ ઘટક પેશી. અંગોને આધાર પણ આપે છે, એના કાર્યો છે. અંગોને શું કરશે? આધાર આપવાનું પણ કાર્ય કરે છે. અંગોને મજબૂતાઈ, આધાર આપે છે. પેશીઓનું સમારકામ પણ કરે છે. કોઈ પેશી કે જેની અંદર કોઈ ખલેલ પહોંચ્યું હોય, કોઈ કોષોમાં બગડી ગયા હોય તો ત્યાં નવા કોષો ઉમેરવા, આ સમારકામ જે કરવાનું કામ છે તે પણ કોણ કરે છે? તંતુ ઘટક પેશી કરે. મેદપૂર્ણ પેશી જોઈએ. મેદપૂર્ણ પેશી ક્યાં હોય? તો ત્વચાની નીચે,
આંતરિક અંગોની વચ્ચે. મેદ એટલે ચરબી. ચરબી જમા ક્યાં થાય? તો ચામડીની નીચે અને આંતરિક અંગોની વચ્ચે તે જમા થાય. કોષો ચરબીથી ભરેલા હોય અને મેદ ગોલકોથી ભરેલા. આના જે કોષો છે એનું નામ જ છે મેદપૂર્ણ પેશી. મેદ એટલે ચરબી, ચરબીથી ભરાયેલી પેશી એટલે એના કોષો ચરબીથી ભરાયેલા છે. મેદ ગોલકોથી શું થયેલા છે? ભરાયેલા છે. ઉષ્મા નિયમનનું તે કાર્ય કરે છે. ઉષ્મા એટલે ગરમી. ગરમીનું શું કરે છે? નિયમન કરવાનું તે કાર્ય કરે છે. ઉષ્મા નિયમનનું કાર્ય મેદપૂર્ણ પેશી કરે છે. સૌથી પહેલા અહીંયા આકૃતિ આપણે તંતુઘટક પેશીની બતાવી છે, જેમાં તમે જોઈ શકશો કે જેમાં 3 પ્રકારના કોષો છે. તંતુકોષો, માસ્ટકોષો અને ભક્ષક કોષો. આ 3 પ્રકારના કોષો છે. એમાં તંતુકોષો, ભક્ષક કોષો અને માસ્ટકોષો. 2 પ્રકારના તંતુ છે, જાલાકાર તંતુ અને કોલેજન તંતુ. જાલાકાર તંતુ પાતળા છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો, જ્યારે કોલેજન તંતુ એ કેવા છે? જાડા છે. જાલાકાર તંતુની રચના જાળી જેવી છે, જે અસ્તવ્યસ્ત હોય છે. કોલેજન તંતુ જે સ્પષ્ટ દેખાય છે, જે ઓછી સંખ્યામાં હોય. કોલેજન તંતુની સંખ્યા ઓછી હોય, જે સ્પષ્ટ દેખાય છે. જાલાકાર તંતુની સંખ્યા વધુ હોય, જાળી સ્વરૂપે એકબીજામાંથી પસાર થાય, માટે તે અસ્તવ્યસ્ત જોવા મળે છે. તો આકૃતિ છે તંતુઘટક પેશીની, જે તમારે દોરવાની છે પેન્સિલથી વ્યવસ્થિત. મેદપૂર્ણ પેશી અહીંયા આપણે બતાવી છે મેદકોષો, જે ચરબી અને મેદ ગોલકોથી ભરેલા છે. આ જે તમને દેખાય છે મેદ ગોલકો છે, જે ચરબીથી શું થયેલા છે? ભરાયેલા છે. જે ચામડીની નીચે આંતરિક અંગોની વચ્ચે તે આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી, આ 2 પેશીની ટૂંકનોંધ જોઈ. આ બંને પેશી જે વિશેષ સંયોજક પેશીના 2 પ્રકાર છે. આપણે ચાલે છે કઈ ટૂંકનોંધ? સંયોજક પેશી. સંયોજક પેશીમાં આપણે મુખ્ય 3 પ્રકાર પાડ્યા છે. એમાં પહેલો હતો વિશેષ સંયોજક પેશી, જેના 2 પ્રકાર આપણે જોયા, તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. આજે હું બોલું છું વિશેષ સંયોજક પેશી, જે નામ ચોપડીમાં પણ આપેલું નથી, એટલે આપણે અહીંયા લખ્યું નથી, તમારી જાણકારી માટે છે. સંયોજક પેશીનો બીજો પ્રકાર છે કંકાલ સંયોજક પેશી. કંકાલ સંયોજક પેશીમાં 2 આવશે, અસ્થિ અને કાસ્તિ. તો સૌથી પહેલા આપણે અસ્થિ પેશીની વાત કરીએ. અસ્થિ એટલે હાડકા. અસ્થિનો મતલબ શું થાય? તો હાડકા. હાડપિંજરનું જે નિર્માણ કરી શરીરને આકાર આપે તે પેશી એટલે અસ્થિ પેશી. હાડપિંજર વગર આપણા શરીરનો આકાર શક્ય નથી. શરીરમાં જે હાડકા છે તેનાથી તો શરીરનો દેખાવ છે, એટલે આકાર આપવાનું કામ કોણ કરે? હાડપિંજર એટલે કે અસ્થિ પેશી. સ્નાયુ પેશીને મદદ કરે. જે પણ આપણા સ્નાયુઓ છે તેની સાથે અસ્થિ જોડાયેલા છે અને સ્નાયુ પેશીને શું કરે? મદદ કરે છે. પેશી કેવી છે? અસ્થિ પેશી એ મજબૂત છે. હાડકા કેવા છે? મજબૂત છે અને કઠણ છે. એટલે આ પેશી મજબૂત છે, કઠણ છે, શરીરને આકાર આપવાનું કાર્ય કરે છે. અસ્થિ કોષો ક્યાં ગોઠવાયેલા છે? તો અસ્થિ કોષો આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા છે. અને અસ્થિ કોષો કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અસ્થિ કોષો કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. અસ્થિ કોષો જે આંતરકોષીય આધારક
દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. કોઈને ફ્રેક્ચર થયું હોય, હાથે કે પગે કોઈ હાડકું તૂટી ગયું હોય, તો એ વખતે ડોક્ટર જે દવા આપે છે, દવામાં કેલ્શિયમ કે ફોસ્ફરસ હોય. કેળા ખાવાનું ડોક્ટર કહે છે, કેળામાં પણ શું હોય? કેલ્શિયમ હોય, કારણ કે એનું જે અસ્થિ છે, હાડકા છે, એ તૂટી ગયા છે, એ જલ્દી સંધાઈ જાય, બરાબર, એના કોષો એના ફટાફટ એ જોડાઈ જાય, એટલા માટે કેલ્શિયમ જો લેવામાં આવે, કેલ્શિયમ યુક્ત ખોરાક, કેલ્શિયમ યુક્ત દવા જો તેને આપવામાં આવે તો જલ્દી તેનું હાડકું જોડાઈ જાય. અને એટલા માટે આ ડોક્ટરો કેલ્શિયમ ખાવાનું કે કેળા ખાવાનું કે કેલ્શિયમની ગોળી આપે. અસ્થિ કોષો કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. બે નજીક કે ક્રમિક એટલે કે પાસેના અસ્થિ, બે હાડકા એકબીજા સાથે જોડાય ત્યારે એક નવી સંયોજક પેશી બને છે, જેને આપણે અસ્થિબંધ સ્નાયુ પેશી કહીએ છીએ. બે નજીક કે ક્રમિક અસ્થિઓ એટલે કે બે હાડકાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા શરીરની અંદર જે હાથ છે, પગ છે, એમાં કોઈ પણ બે હાડકા વચ્ચેનું જે જોડાણ છે, જે બંને હાડકા વચ્ચે જોડાયેલું જે પેશી છે, એને આપણે અસ્થિબંધ સ્નાયુ પેશી અથવા ખાલી અસ્થિબંધ પણ કહીએ છીએ. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક છે, મજબૂત પણ છે. તમે બે હાડકા વચ્ચે હાથને મુવમેન્ટ કરો તો વળે છે, એટલે સ્થિતિસ્થાપક છે, મૂવેબલ છે, અને છે કેવી? મજબૂત છે, એમને કઈ તૂટી જતી નથી. સ્નાયુમાં ખૂબ જ આંતરકોષીય આધારક દ્રવ્ય હોય કે અન્ય પેશીને સ્નાયુબંધ તરીકે ઓળખવામાં આવે છે. સ્નાયુમાં આંતરકોષીય આધારક દ્રવ્ય હોય અને એ અન્ય પેશીને આપણે સ્નાયુબંધ કહીએ છીએ. એટલે અસ્થિ અને સ્નાયુ, સ્નાયુ અને અસ્થિ આ બંને જે જોડાય, સ્નાયુ પેશી અને અસ્થિ વચ્ચેનું જે જોડાણ છે, જેને આપણે સ્નાયુબંધ તરીકે ઓળખીએ છીએ. ફરીથી એકવાર, સ્નાયુ પેશી એટલે કે સ્નાયુ અને અસ્થિ આ બંને એકબીજા સાથે જોડાય છે, જે એક નવી પેશી છે, જેને આપણે સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ, સ્નાયુબંધ તરીકે ઓળખીએ છીએ. સ્નાયુબંધ મજબૂત છે, સીમિત સ્થિતિસ્થાપક વાળી રેસામય પેશી છે કેવી? મજબૂત છે. તમારા હાથ વળે છે તો સ્નાયુઓ અસ્થિ સાથે જોડાયેલા છે, એ સ્નાયુ અસ્થિ સાથે જે જોડાયા છે તેને સ્નાયુબંધ કહેવાય. જે વળે છે પણ સીમિત, સ્થિતિસ્થાપક છે પણ કેવા છે? સીમિત છે, અને રેસામય પેશી છે, અને મજબૂત પણ તે જોવા મળે છે. તો અહીંયા આપણી અસ્થિ પેશી પૂરી થઈ. તેવી જ રીતે બીજો પ્રકાર છે આપણો કાસ્તી પેશી. કાસ્તી એટલે કાચવા, ઊંચા. અસ્થિ અને કાસ્તી બંને કંકાલ સંયોજક પેશી છે. ધ્યાન રાખજો, અસ્થિ અને કાસ્તી બંને કંકાલ સંયોજક પેશી છે, જેમાં કોષો પર્યાપ્ત માત્રામાં હોય છે, પર્યાપ્ત સ્થાન હોય છે. કોષો વચ્ચે સ્થાન કેવું છે? પર્યાપ્ત, ઓછું છે. આંતરકોષીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. શાનું બનેલું છે? આંતરકોષીય આધારક દ્રવ્ય, જેમાં પ્રોટીન અને શર્કરા આપણને જોવા મળે છે. અસ્થિના જે સાંધાઓ છે એને લીસા કરે છે. કાસ્તી શું કરશે? અસ્થિ, જ્યાં બે અસ્થિને આપણે જોડી હોય, એ જે એના સાંધા છે તેને લીસા કરવાનું તે કાર્ય કરે છે. ક્યાં જોવા મળશે કાસ્તી પેશી? તો નાક, કાન, ગળું અને શ્વાસ નળીમાં તે હાજર હોય છે. નાક, કાન, ગળું અને શ્વાસ નળી. નાક જે છે, તમારો કાન જે છે,
તેની ઉપરનો જે કાનનો ઉપરનો ભાગ જે છે તેને તમે હાથમાં પકડીને એને ગોળ ફેરવો, દબાવો તો કશું નહીં થાય. એવું ચામડીની અંદરનો જે આખો ભાગ છે તે શું છે? કાસ્તી છે. કાસ્તીમાં ચેતા પણ ના હોય અને રુધિર પણ ના હોય. જ્યારે કોઈ છોકરીઓ ચૂની કે બુટ્ટી પહેરે તો એની અંદર જે હોલ પાડવામાં આવે, કાન કે નાકની અંદર જે હોલ પાડે છે એ વખતે એને કશું થાય નહીં. કાસ્તીમાંથી લોહી નીકળે નહીં. પણ થાય હોલ પાડે ત્યારે તો લોહી નીકળે છે. તો ઉપર રહેલી ચામડીનું લોહી છે, અંદર કાસ્તી છે. તમે કાન પકડો, કાનનો ઉપરનો જે ભાગ છે કર્ણપલ્લવ બહારનો ભાગ જે છે એને તમે પકડો, ચામડીની અંદરનો જે ભાગ છે તમારા હાથમાં એ કાસ્તી છે, જેમાં રુધિર પણ નથી, જેમાં ચેતા પણ નથી. જેમાં ગમે તેવું તમે એને વાળો, એની અંદર ગમે તેમ તમે સોય નાખો તો કશું જ ના થાય. કેમ? એમાં ચેતા હોતી નથી, એમાં રુધિર હોતું નથી. તો જે બળતરા થાય છે, લોહી નીકળે છે, તે એની ઉપર રહેલી ચામડીનું છે. બાકી અંદર કાસ્તીમાં કોઈ લોહી હોતું નથી, કાસ્તીમાં કોઈ ચેતા પણ હોતી નથી. માટે કાસ્તીને વાળી શકાય, અસ્થિને વાળી ના શકાય. અસ્થિ વાળો તો ટુકડા થઈ જાય, ફ્રેક્ચર થઈ જાય, કાંટો આવી જાય. કાસ્તીને વાળી શકાય, અસ્થિને વાળી શકાય નહીં. તો અસ્થિ અને કાસ્તી બંનેનો તફાવત પણ પરીક્ષામાં પૂછાય. આ બંને કંકાલ સંયોજક પેશી છે. પરીક્ષામાં ટૂંકનોંધ પણ પૂછાઈ શકે, તફાવત પણ પૂછાઈ શકે. તો મુદ્દા પાડીને પૂરા વાક્યમાં ટૂંકનોંધ લખવાની છે. અહીં સંયોજક પેશીમાં બીજો પ્રકાર હતો કંકાલ સંયોજક પેશી, જેના બે પ્રકાર હતા, અસ્થિ અને કાસ્તી, જેની ટૂંકનોંધ આપણે જોઈ. સંયોજક પેશીનો ત્રીજો પ્રકાર છે પ્રવાહી સંયોજક પેશી. તો પ્રવાહી સંયોજક પેશીમાં આવશે રુધિર અને લસિકા. અહીંયા આપણે રુધિરની વાત કરવાના છીએ, લસિકાની વાત તમે 10મામાં ભણશો, જે આપણે 9મામાં શીખવાની નથી. રુધિર તો તમે બધાએ જોયું છે, જેને આપણે લોહી કહીએ છીએ. રુધિર જે પ્રવાહી છે, રુધિરના પ્રવાહીને આંતરકોશીય આધારક દ્રવ્યના ભાગને રુધિર રસ કહે છે. રુધિરનું જે પ્રવાહી છે તે પ્રવાહી એટલે કે તેનું આંતરકોશીય આધારક દ્રવ્યનો ભાગ, જેને આપણે રુધિર રસ તરીકે ઓળખીએ છીએ. રુધિરમાં રહેલા કોષો, જેને રુધિર કોષો કહેવાય. 3 પ્રકારના કોષો છે રુધિરના અંદર. પહેલું છે લાલ રંગના રુધિર કોષો, જેને આપણે રક્તકણ RBCS તરીકે ઓળખીએ છીએ. રક્તકણ, જેને લાલ રંગના રુધિર કોષો કહેવામાં આવે છે. બીજા છે શ્વેત રુધિર કોષો, જેને WBCS, જે શ્વેત એટલે કે સફેદ રંગના, જેને WBCS તરીકે ઓળખાય છે. તેને આપણે શ્વેત રુધિર કોષો કહીએ છીએ. ત્રીજા છે ત્રાક કણો, જે નિલંબિત કણો તરીકે ઓળખાય છે. તો આ રીતે 3 પ્રકારના કણો છે, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. આ ત્રણેયનું કાર્ય પણ ખૂબ અગત્યનું છે. રક્તકણ આપણા શરીરના અંદર રહેલા તમામ દ્રવ્યોને એક ભાગથી બીજા ભાગ સુધી લઈ જાય. એટલે કે O2, CO2, પોષક દ્રવ્યો, અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો, આ દરેક પદાર્થોને એક અંગથી બીજા અંગ સુધી લઈ જવાનું કામ રક્તકણ કરે. શ્વેતકણ એ આપણા શરીરના સૈનિકો છે, જે રોગ પ્રતિકાર શક્તિ આપણા શરીરમાં વધારવાનું કામ કોણ કરે? શ્વેત. આપણા શરીરના સૈનિકો છે, બહારથી આવેલા બેક્ટેરિયા, વાયરસ સામે લડવાનું કામ એ કોણ કરે? શ્વેતકણ. શ્વેતકણ વધી જાય, WBCS વધી જાય તો પણ સારું નહીં, ઘટી જાય તો પણ સારું. કારણ કે આપણા સૈનિકો શરીરમાં વધી ગયા, એનો મતલબ કે આપણા શરીરમાં તકલીફ છે. અને સૈનિકો ઘટી ગયા તો પણ આપણા શરીરમાં તકલીફ છે. એટલે એનું પ્રમાણ એક લેવલ જળવાવું જોઈએ.
એટલે તે આપણા શરીરની અંદર રોગ પ્રતિકાર શક્તિ, આપણા શરીરમાં આવતા રોગો સામે રક્ષણ આપવાનું કામ, આપણા શરીરના સૈનિક તરીકેનું કામ શ્વેત કણ કરે છે. ત્રીજા છે ત્રાક કણો. ત્રાક કણો જે નિલંબિત કણો તરીકે ઓળખાય છે. શરીરમાં કોઈ જગ્યાએ કાપો પડ્યો હોય, ચીરો પડ્યો હોય, ચામડી ફાટી ગઈ હોય, કોઈ તમને ઘા વાગ્યો હોય, તો જ્યારે લોહી નીકળે છે બહાર, તો લોહી સતત નીકળતું નથી. થોડાક સમય સુધી તે લોહી નીકળે છે, પછી લોહી બંધ થઈ જાય છે. તો આ જે લોહી બંધ થઈ ગયું તે કોણે કર્યું? ત્રાક કણો. ત્રાક કણો લોહીને બંધ કરવાનું કાર્ય કરે છે. લોહીને, રુધિરને જામી જવાની ક્રિયામાં મદદ કરે કોણ? ત્રાક કણો. ત્રાક કણો છે તો આપણું લોહી વહી જતું નથી, વધુ માત્રામાં લોહી બહાર આવતું નથી. ત્રાક કણો લોહીને જમાવી દે, જામી જાય અને લોહી બહાર આવતું બંધ થઈ જાય. તો આ 3 પ્રકારના રુધિરના કોષો: રક્તકણ, શ્વેતકણ અને ત્રાક કણ. રુધિર રસમાં શું છે? રુધિર રસ જેમાં પ્રોટીન છે, મીઠું છે NaCl અને અંતઃસ્ત્રાવ છે. રુધિર રસમાં શું જોવા મળશે? તો પ્રોટીન, મીઠું એટલે કે NaCl અને અંતઃસ્ત્રાવ. રુધિર કોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય? તો વાયુઓ. વાયુઓમાં O2 અને CO2. રુધિર શરીરમાં પચેલો ખોરાક એટલે પોષક દ્રવ્યો, અંતઃસ્ત્રાવ, ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે ઉત્સર્ગ પદાર્થો, ખરાબ કચરો, આ દરેકને શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહન કરવા માટે રુધિર જવાબદાર છે. આપણા શરીરમાં O2, CO2, આ વાયુઓ, પોષક દ્રવ્યો, અંતઃસ્ત્રાવ, ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે ઉત્સર્ગ પદાર્થો ને એક ભાગથી બીજા ભાગ સુધી લઈ જવાનું કામ તે રુધિર કરે છે. અને એ રુધિરનો કયો કણ? રક્ત કણ. તે એનું કાર્ય છે. અહીંયા આકૃતિ તમારી સામે આપણે રાખી છે કે જે રુધિરના શ્વેત રુધિર કણિકાઓ અહીંયા આપણે બતાવી છે, અલગ અલગ શ્વેત કણો જેનો આકાર આ રીતનો હોય છે, જે આપણા શરીરના સૈનિકો છે, જે આપણા શરીરમાં આપણને રક્ષણ આપવાનું તે કાર્ય કરે છે. અહીંયા ત્રાક કણની પણ આકૃતિ આપણે અહીં બતાવી છે. આ પ્રકારના ત્રાક કણો હોય છે. લસિકા કણ, જે રુધિર અને લસિકા આ બંને પ્રવાહી સંયોજક પેશી છે. લસિકા વિશે આપણે 9મા ધોરણમાં ભણવાનું નથી. અને અહીંયા લાલ રંગના જે રક્તકણો છે, જેની આકૃતિ આપણે અહીં બતાવી છે, જે લાલ રંગના રક્તકણો આ પ્રકારના આપણને જોવા મળે છે. તો અહીંયા આ રુધિર પેશી એટલે કે પ્રવાહી સંયોજક પેશી ની ટૂંકનોંધ શું થઈ? પૂરી થઈ. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો સંયોજક પેશીની ટૂંકનોંધ શીખ્યા, જેમાં આપણે વિશેષ સંયોજક પેશી, જેમાં આપણે તંતુકટક પેશી, મેદપૂર્ણ પેશી, 2 પેશી જોઈ. કંકાલ સંયોજક પેશી, જેમાં આપણે અસ્થિ અને કાસ્તિની વાત કરી. અને પ્રવાહી સંયોજક પેશી, જેમાં આપણે રુધિર અને લસિકા 2 છે, જેમાં આપણે રુધિરની વાત કરી. લસિકા તમે 10મા ધોરણમાં શીખવાના છો. તો આ જેટલી ટૂંકનોંધો ચાલી છે, એક વખત લખવાની છે, 3 થી 4 વાર વાંચવાની છે. વારંવાર વાંચો, અભ્યાસ ચાલુ રાખો અને આ જ રીતે આપણે વિદ્યા લેતા રહીએ, કારણ વિદ્યા જેવું બીજું કોઈ ધન નથી.